પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ પ્રાસ્તાવિક અગાઉના ધોરણમાં તમે કેટલીક બૈજિક પદાવલીઓ અને સમીકરણો વિશે જાણકારી મેળવી છે. એવી પદાવલીઓ જે આપણે શીખ્યા છીએ તેના થોડાક ઉદાહરણ: 5x 2x - 3 3x + y 2xy + 5 xyz plus x plus y plus z x square plus 1 y plus y square અને સમીકરણના થોડા ઉદાહરણ: 5x = 25 2x - 3 = 9 2y plus 5/2 = 37/2 6z plus 10 = -2. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે સમીકરણમાં હંમેશા સમતા એટલે કે બરાબરના ચિહ્નનો ઉપયોગ થાય છે, જ્યારે પદાવલીમાં તેનો ઉપયોગ થતો નથી. ઉપરની અમુક પદાવલીઓમાં એકથી વધારે ચલનો ઉપયોગ કરેલ છે. ઉદાહરણ તરીકે 2xy + 5 માં 2 ચલ છે. તેમ છતાં હવે આપણે સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું. તદુપરાંત ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું. એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે. સુરેખ પદાવલીના ઉદાહરણ આ મુજબ છે: 2x 2x + 1 3y - 7 12 - 5z 5/4 (x - 4 + 10). નીચે મુજબની પદાવલીઓ સુરેખ પદાવલીઓ નથી. x² + 1 y + y² 1 + z + z² + z³ અહીં ચલની અધિકતમ ઘાત 1 કરતાં વધારે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમીકરણોમાં એક ચલવાળી સુરેખ પદાવલીઓનો જ ઉપયોગ કરીશું. આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. અગાઉના ધોરણમાં તમે જે સાદા સમીકરણોનો ઉકેલ મેળવવાનું શીખ્યા હતા તે આ પ્રકારના હતા. ચાલો હવે જે જાણીએ છીએ તેનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ. એ બૈજિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તેમાં સમતા એટલે કે બરાબરનું ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ તથા જમણી બાજુની પદાવલીને જબા એટલે કે રાઇટ હેન્ડ સાઇડ કહે છે. બી સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે. આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ સાચું છે. તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહે છે. સી સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીશું? વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણની બંને બાજુ ત્રાજવાના 2 પલ્લાની જેમ સંતુલિત છે તેમ માનીએ છીએ. આથી આપણે સમીકરણની બંને બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરીશું, જેથી તેની સંતુલિતતા ખોરવાય નહીં. આવા થોડાક પદો પછી તમને સમીકરણનો ઉકેલ મળી જશે. એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ. ચાલો થોડાક ઉદાહરણ વડે સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ યાદ કરીએ. ધ્યાનથી ચકાસો. સમીકરણનો ઉકેલ કોઈપણ સમમેય સંખ્યા હોઈ શકે છે. ઉદાહરણ 1. ઉકેલ શોધો. 2x - 3 = 7. ઉકેલ. સોપાન 1. બંને બાજુ 3 ઉમેરતાં 2x - 3 + 3 = 7 + 3. સંતુલન ખોરવાયું નથી, માટે 2x = 10
સોપાન 2 બંને બાજુને 2 વડે ભાગતા 2x/2 પ્લસ 10/2 માટે x = 5 અપેક્ષિત ઉકેલ ઉદાહરણ 2 ઉકેલ શોધો 2y + 9 = 4 ઉકેલ 9 ને જમણી બાજુ તરફ લઈ જતાં 2y = 4 - 9 માટે 2y = -5 બંને બાજુને 2 વડે ભાગતા y = -5/2 ઉકેલ તાળો મેળવો ડાબી બાજુ = 2 × -5/2 + 9 -5 + 9 = 4 જમણી બાજુ અપેક્ષિત ઉકેલ શું તમે ધ્યાનમાં લીધું કે ઉકેલ -5/2 એક સમય સંખ્યા છે ઉદાહરણ 3 ઉકેલ શોધો x/3 + 5/2 = -3/2 ઉકેલ 5/2 ને જમણી બાજુ લઈ જતાં x/3 = -3/2 - 5/2 -8/2 મળે અથવા x/3 = -4 બંને બાજુને 3 વડે ગુણતાં x = -4 × 3 x = -12 તાળો મેળવો ડાબી બાજુ = -12/3 પ્લસ 5/2 -4 પ્લસ 5/2 -8 + 5/2 -3/2 જમણી બાજુ અપેક્ષિત ઉકેલ વિદ્યાર્થી મિત્રો તમે જોયું અહીં ચલનો સહગુણક પૂર્ણાંક સંખ્યા હોવી જરૂરી નથી ઉદાહરણ 4 ઉકેલ શોધો 15/4 - 7x = 9 ઉકેલ 15/4 - 7x = 9 આપેલ છે માટે -7x = 9 - 15/4 15/4 તેને જમણી બાજુ લઈ જતાં માટે -7x = 21/4 માટે x = 21/4 × -7 બંને બાજુને -7 વડે ભાગતાં માટે x = -3 × 7/4 × 7 માટે x = -3/4 ઉકેલ તાળો મેળવો ડાબી બાજુ = 15/4 - 7 × -3/4 15/4 પ્લસ 21/4 36/4 9 જમણી બાજુ અપેક્ષિત ઉકેલ